સિવાય પગમાં પહેરાવો પછી ચપ્પલ. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ, રાધે રાધે. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને આજે અમારો ગામમાં છે બીજો દિવસ અને આજે સવારમાં અમે આવી ગયા છે ગોડીમાના મંદિરે દર્શન કરવા માટે. જય ગોડીમા. જય ગોડીમા. મંદિર પહેલા આવું કેવું પૂરા પછી બીજું બધું મોડા ઉઠ્યા હતા આજ તો 9 વાગે. હું નહીં બકા, તમે ઉઠ્યા હતા બધા છેલ્લા. જો અમારા ભાઈ સૌથી લેટ આવ્યા તો એક ભાઈ અંદર દર્શન કરે પછી બતાવીએ. શું કેવું થાય ભાઈ તારે? 1 કલાકની રાહ જોયો તો. હા, કમ્પ્લીટ 1.5 કલાકે બહાર નીકળ્યો ભાઈ. અમે 2 જણા બહાર ઉપાડે 1.5 કલાક જોઈ ગયો. આ ભાઈ જો 1.5 કલાક થયો લ્યા. અરે પાછા કે આજે મિનિટમાં તો બહાર આવતો રહ્યો તો. તમે ચપ્પલ ઉપર ભારી આવો કઈ એવો નહીં કંપનીનો. લે ચપ્પલ આલ દે યાર, આવું ના કરીએ. એ મોડ ગાય તમે ચપ્પલ છો હું તો તને ખબર. હવારમાં ચપ્પલ તને ગોટા તું ખવડાવું તો ચપ્પલ આલું. ના એ તો ના હોય. આ તો રવા દે. આવું ના કરીએ. ઓમાં તો તને નહીં મળે. તમે કેમ છે? બોલો હર્ષભાઈ, હું ચપ્પલ લેવા આવું. આવ ગોટા ગોટા. ગોટા ફાઇનલ ગોટા ખવડાવશો ને જો તમારો વિડીયો રેકોર્ડિંગ થાય એટલે. હા હો થતો. એ હાલકલ યા. ગોટા આવ ગોટા. હાલે પેલો ગાડી ચપ્પલ ને બપ્પલ બધું આલવું પડશે. હવે પગમાં પહેરાવો પછી ચપ્પલ. એ પહેરાય ચપ્પલ પહેરાય. મોઈજા ભૂગા ચાલુ કરા ચપ્પલ મન ચપ્પલ પહેરાય નકા હું તો નહીં ખબર હો. ગોટા કહી દઉં. વાગો ચપ્પલ ચપ્પલ ના ચપ્પલ પહેરાય. પણ મૂક હોય ચપ્પલ મૂકમાં હોમાં લાઈનો. એ તાર ગાળ ખાવીએ તાર મંદિરમાં ઉભો રહે. એ લાઈક કે લેવાય મૂકી દે. લે 10 વાગ્યા લે. શું મોડું કર્યું? કલાક નાવા ગયો. ચેવા ગોટા ચેવા ગોટા. કેવા ગોટા બતાવું અમે. એ હટ કોણ પણ ના ખવડાવું તું. ગમે તે કરાય તો ખાધી પણ ભાઈ ના ખવડાવું તું. જો મિત્રો મંદિર દર્શન કરી હવે અમે 1 2 3 જણા નીકળી જઈએ ઊંઝા. ઊંઝા શું કરવા આવેલા? ઊંઝા હા હવાર પડે ભૂસા થઈ જાય. હવાર પડે બેસો પેલી ભૂસ્યું થાય ને એવી ભૂસા થઈ જાય. બીજું કોઈ કામ ધંધો જ નહીં. ગોમ આવીને મોડા સૌથી મોડા ઉઠ્યો આવ્યો ભૈયા. કેટલા કલાક ખાયું? સૌથી પહેલા હું ઉઠ્યો હતો. હું ચેલા વાગે ઉઠ્યો ખબર? 5 વાગે ઉઠીને બધા મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યા. વાહ 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 વાહ. પછી પાછો જઈને મસ્તી બોલવા માંડો પડ્યો. પાછો સુઈ ગયો. મારા ઊંચા ગાડી તો ના તારા કહી ગયું તું ચાર્જિંગ ફૂલ કર્યું છે. મીઠા મીઠો એના ગોમ જાય. મીઠો એના ગોમ. ઓકા દાદી તો પાછી બોલી જો હવે તો તાર તો બધા હું કહેતો તો મસ્ત લાગો ટોપ. તું જા લ્યા, કોઈ જ ના કે સારો લાગે. હટ મીઠા. પણ આ બધા બદલા ને વસૂલ થશે પૂરા તમારા. આ ચપ્પલ ના બપ્પલ બધો હંતાડ્યો ને છે તમે. આ જોવું એ તો હું જો વાત યાદ રાખજે. તમારી ઊંઝાની ગલી આ મારું ઊંઝા પૂરા ઊંઝા. તો મિત્રો અમે આવીએ ઉમિયા નાસ્તા સેન્ટરમાં. શું ખાવાનું પૂરા તાર? આપણે ખબર ને ખાવાનું એવું કોઈ હોતું નહીં. જે ખાઈ લેવાનું. બોલ્યા તારા ભાઈ આપણે કશું ખાવાનું નહીં. આ તાર કશું ખાવું નહીં. હા આપણે 2 ખાશું પૂરા ખાલી. એટલે જોશે ખાલી આપણે 2 લેવા તાર અંદર હેડો ચો. એ આ વાતના આમાં દાતાશ્રી મળી ગયા. અમે દાતા જ ખોલીએ હવારમાં. ઓ ખાલી આલુ જો. હા ક્યાં દોડા ફટાફટ. મધરા કઈ આવશે? બૂટ પહેરીને ગોમ બૂટ ને બૂટ જો કે આ ટાટ માટ. અને સુરત પેલા ઓઇલિંગ વાળો ચપ્પલ પહેરી ફરતો આરે આખો દાળ. તારું ખાવાનું લે. તારું ખાવાનું સમોસા ખમણી બધું ખાઈ લેવાનું. ઓ ભૂખ લાગે કાવો લાગે હા તો
તોડામ તોડી ચાલુ હા જોજે તાઈ ડીશ લઈને ખાવા બે એકલો રાતે પાછો કે હું તો કોઈ ખાતો નહીં અમે તો જો એક ડીશ લઈને બે આવીએ કશું હોય નહીં અમારી ડીશમાં. રાતે જેટલું ડીચ્યો અરે ખાવા જાય હું ખાલી પાંગા ખાવા જાય આ નુકસાનમાં જ પડે ગમે ત્યારે જો નાખવાના રે પણ મોણા ગમે ત્યારે ફોન કીએ ને કાલ કીધું લેટ પૂરા એવો એવો તૈયાર જ હોય નુકસાન પડે થોડું પણ આવે ખરી આવો ખરે. તો મિત્રો અમે હવે વાગી ગયા છે બપોરના 3 અને અમારે જવાનું હવે ભાઈબંધની હલ્દીમાં અને અમે હલ્દીમાં જવા નીકળી જઈએ. હલ્દીમાં જઈને ડાન્સ બાન્સ કરીએ તમને બતાવીએ. અમારે જયભાઈ કરશી, હા હર્ષભાઈ કરતી, હર્ષભાઈ તો કરશી પણ એ અમારી હલ્દીમાં કરશી. જ્યારે હું પહેણ્યો ને હા એ હલ્દીમાં એ તો હું નાચે. જબર કરું. હા પવન નાચે ને જબ્બર નાચવાનું હોય. એવું હોય? હા તોડી નાખવાનું ફોડી નાખવાનું તોડી નાખવાનું ડીજે બીજે બધું મા લગન માટે રાખજો થોડું. તારા લગનનું નવું લાવી દઈશું. એવું હોય? હા હા બહુ પૈસા હે. बहुत पैसा है तारी करवाना लगन करवाना ઓ કરવાનો અમે જ કરી લીધો તાર કરવો તો પછી હા. કીધા. એવું હા. રાહ જોઈને બે આ બધા હા જોઈ આમાં કોઈ હોવું તો જો કિયા એ તો મળશે થઈ જશે મહારાજ કરશી એવું કેવું હા મારા ને રાખશી રાખશી લેવડો તા હલ્દીમ જીએ ને તમને મળીએ એટલે બતાવીએ ડાન્સ અમારા બધાનું. હા ના 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 મિત્રો અમે આવી ગયા છીએ અમારા આજ્ઞાવીર વેતાળ ને હર્ષિદ માતાજીના મંદિરે. એ આજ્ઞાવીર દાદા એ હર્ષિદ માતા ગોમ આવીએ એટલે હોય તો આબુ જ પડો કેવું ભાઈ હા બુત પડે મહારાજ પહેલા મારા જ હર્ષિદમાન આજ્ઞાવીર દાદાનું મંદિર જોઈ લો ભાઈ. મેળો આવે થોડા ટાઈમમાં એટલે આખો વ્લોગ બનાવવાનો આખો શું કહેવું તમને દર્શન કરાવીએ અમારા આજ્ઞાવીર વેતાલ ને મારી હર્ષિદ માતાના. તો મિત્રો આવી ગયા છીએ આજ્ઞાવીરના મંદિરના અંદર. એ આજ્ઞાવીર દાદા વાગ્યા 7 વાગે આવી ગયા બસ લે આ જાગીર હોટલમાં ખાવા. જો આ અનુક્રમણિકા પાઠ્યો કે અનુક્રમણિકા અલે અનુક્રમણિકા મેનુ હ પૂરા સાસ લાગે આલુ કા સાસ તો બસ રહી જાવ પટલો તો ભાઈ રહેતા ન હન શરીર જો ન અટકા અટકા નવી બતાવી ઉકા ના ખાતો ખાવાનું બપોરે તો ખાવાનું. એ એકલા કટકા કટકા ના આવતો હું લઉં ફરે હું સંઘારી લઉં. સિમના કે તો મને ના કાઢી આલી લો કરી આજે આ પહેલા કહી દઉં સારું બોલ્યા બાદ બોલ્યા ભાઈ માને રે ખાવાનું ખાઈ લઈએ પછી તમોન મળીએ. શું કેવું આ ઠરી છે આ ઠરી શું કરવા આવતા છે ઠંડી ના હવા બીજા ગાડી હા તું ગદ્દાર ને આગળ સાલા હું ચો ગદ્દારી કરી તો કા લઈને આવ્યો છે એક્ટિવા ગાડી બેહી ગઈ એક્ટિવામાં આવ્યું ના કેવા ઠરી શેટર બેટર રોવાનું તો કઈ હાલવાનું જ નતું દાવના તો ઠંડી તો લાગે સ્વેટર પહેરા કેવી લાગે ઠંડી તો મજબૂત આ લોકો લાગે હાથ બહાર કાઢ્યો તો ઠરી જાય એવું પવન આવે ઠરતા ઠરતા હેડે આ નૌકેતન ચો ગંગાપુરા. તો મિત્રો અમે આવી ગયા છીએ ઘરે ઊંઘવા ને રાતના વાગી ગયા છે 12. અમારે એક ભાઈ તો ઊંઘી ગયા જાગા લે ઊંઘી જો મસ્ત ઠંડીનો લપાઈ એટલે કાલ સવારે નવા વ્લોગમાં આપણા વ્લોગનો એ કરીએ એન્ડ. મળીએ તમને નવા વ્લોગમાં. ત્યાર સુધી ગુડ નાઇટ, ગુડ બાય, જય શ્રી રામ, રાધે રાધે, બાય બાય.